તને આવડે છે ખાલી ખાતા? મને આવડે છે મને ખાતા. ચીઝ અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એનાથી બી પિઝાનો ટેસ્ટ આવશે. ગરમા ગરમ રોટલીની સાથે ભાઈ નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. સો ગાઈઝ, આજે ભાઈ મસ્ત મસ્ત ગરમા ગરમ રોટલી અત્યારમાં થઈ રહી છે, બરાબર ને કિંજલ? અને આ બાજુ ભાઈ અત્યારમાં બટેકા પૌવા. બટેકા પૌવા કોના માટે બનાવ્યા છે? આપણા માટે જ છે. એવું છે. તો આજે ભાઈ ડબલ છે ભાઈ. આજે શું છે? રજાનો દિવસ છે આજે ભાઈ. એને એમાં એવું છે ભાઈ, શનિ રવિ તો એને રજા આવે છે. અમે સવારમાં ભાખરી ખાઈ લીધી, તમારા માટે રોટલી બનાવી, અને ભાભીએ તમારા માટે બટેટા પૌવા બનાવ્યા. હવે અત્યારે આના પછી હું આર્ય માટે હું સોજીનો શીરો બનાવીશ. એટલે 4 વસ્તુ બની ગઈ બપોર સુધી. ઓ માય ગોડ ભાઈ, સવારમાં ભાઈ આટલું બધું મસ્ત મસ્ત જમવાનું મળી જાય, સવારનો નાસ્તો આવો મળી જાય તો પછી ભાઈ દિવસ બની જાય. કેમ કે બટેકા પૌવા જોવો ભાઈ, કલર એકદમ યેલો શેડ પકડાઈ ગયો છે. મસ્ત મસ્ત ભાઈ ધાણા નાખીને આવું બનાવી દીધેલું છે સવારમાં. અને આજે તારે શેની રજા છે? 1 મે છે, મહારાષ્ટ્ર ડે તરીકે કહેવાય, પણ મને ખબર નહીં, મને તો છે એટલે લેબર ડે એવું કંઈક એવું છે ને, કંઈક શું છે? લેબર ડે આઈ ડોન્ટ નો, બટ મહારાષ્ટ્ર ડે એવું મારા HRMS ટૂલમાં હતું લખેલું. મને બહુ ભાઈ આઈડિયા. એવું, હા એવું કંઈક છે ભાઈ. મતલબ આજે એને ભાઈ એમ્પ્લોય તરીકે જે કામ કરતા હોય, જે જોબ કરતા હોય એને મોસ્ટલી સારી કંપની, મોટી કંપની વાળાઓને બધાને આજે ઓફ હશે. એટલે ભાઈ સેટરડે સન્ડેની ઓફ પ્લસ શુક્રવારની આજે રજા, એટલે 3 દિવસનો જામો પડી ગયો છે, બરાબર ને? યસ. તો આવું છે ભાઈ, સારી કંપનીમાં જોબ કરતા હોય તો આવો ફાયદો મળે. આપણે તો કંઈ કરતા નથી એટલે ફાયદો મળવાનો નથી. અને હાલો ભાઈ, મસ્ત મજાનું જોવો ભાઈ, ચા, રોટલી, પાપડ, ગરમા ગરમ ભાઈ આવીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હાલો ભાઈ, પહેલાં તો હવે નાસ્તાનો આનંદ લઈએ અને પછી પાછા વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું. ભાઈ આની પહેલાં આપણે તમને કીધું હતું ને કે ભાઈ ભાભીને એ ઓનલાઈન યોગા ક્લાસમાં અત્યારે ક્લાસ ચાલુ કર્યા છે, બરાબર છે? કઈ રીતના છે ને, આપણે આની પહેલાં બતાવ્યું હતું પણ આજ પાછું બતાવવું ને. એમાં આજે તો ખાસ છે ને ભાઈ, આપણી જેસિકા લિટલ ચેમ્પિયન યોગા કરવા બેઠી છે. હો આમ જો જી, મમ્મીની હારે અત્યારથી યોગાની પ્રેક્ટિસ કરે છે. અને આ બાજુ જો ભાઈ, આવી રીતના આ ઓનલાઈન ક્લાસ અત્યારે છે. આમાં ભાઈ અત્યારમાં છે ને ઓનલાઈન એને યોગા કરાવે છે. આ બધું ભવિષ્યને લઈને ચિંતા છે અત્યારમાં, કેમ કે અત્યારે હજી કાંઈ તકલીફ નથી. આગળ જતાં નવી તકલીફ કાંઈ થાય તો એના માટે અત્યારથી આ બધું પ્રિપેરેશન ચાલુ છે, બરાબર ને? આવું છે ભાઈ. અત્યારમાં જવાબ નહીં ગયા કેમ કે ભાઈ એને ક્લાસ ચાલુ છે ને ખોટું એમાં ડિસ્ટર્બ થાય. એના કરતાં ભાઈ બેસ્ટ છે કે ભાઈ ભલે કરે, આગળ જતાં કાંઈ તકલીફ ન થાય ને એના માટે અત્યારથી બધી સાવચેતી રાખે છે. આ બાજુ જેસિકા જો મોઢું ખુલ્લું રહી ગયું, જોઈ દસ નથી ઉજતી કે આમાં શું કરે છે. જો મોઢું બંધ કરી દો, પછી યોગા કરવાના હોય. મોઢું બંધ કરી દો. જો ભાઈ કમાન્ડ આપ્યો એ પ્રમાણે કરવા માંડવાનું. જોયું જેસિકા, તું તો કર. હા બસ, તારે તો પણ દીકું આખા બધા પગ ને બધું, હાથ ને કમર ને બધું વળે છે. એ ખબર છે, રબર જેવું છે તારે, હે ને? તારે કરવા છે ઓનલાઈન ક્લાસ? ચૂપ નહીં, મ્યુટ છે ભાઈ. ટેન્શન લેવા તમ તારે મ્યુટ છે. ટેન્શન શું કામ લેશો એમાં? મ્યુટ છે ભાઈ. એ મ્યુટ ક્લાસની અંદર બધું હાલતું હોય એટલે વાંધો નહીં. એટલે આપણે બોલીએ છીએ, નકર આપણે થોડા આવી રીતના બોલી શકીએ, બરાબર ને? આવું છે ભાઈ. જો આ ઓનલાઈન અત્યારમાં ક્લાસ ચાલુ છે. ચાલો ભાઈ, વાંધો નહીં, એને કરવા દઈએ ને આપણે આપણું કામ કરીએ. ભાઈ આજે આપણે સાંજની સ્પેશિયલ રેસીપી, એક મસ્ત મજાની આઈટમ ઘરમાં બનવાની છે. તો મને એમ થયું કે ભાઈ વ્લોગની સાથે હું એને પણ આપણે તમને બધાને શેર કરું. તો સૌપ્રથમ તો ભાઈ શું બનવાનું છે ભાઈ કિંજલ આજે? પિઝા ઢોસા બનાવવાના છે, અને પિઝા પેપર પણ કહેવાય. પિઝા ઢોસા અને પિઝા પેપર પણ કહેવાય. તો આ બાજુ ભાઈ બધું જોવો, એનું મેનુ તૈયાર થઈ ગયું છે. શું શું વસ્તુ છે આની અંદર, શું વસ્તુ આવે? આ છે બેટર, અમે Okay. રેડીમેડ લઈ આવ્યા છીએ. અને એના કાચા વેજીટેબલમાં ગાજર છે, કેપ્સિકમ છે, ટમેટા છે, કાંદા છે. અને એના ઉપર પિઝાનો ટેસ્ટ લાવવા માટે અમે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ રેડી કર્યો છે. અને એના ઉપર ચીઝ ભાવતું હોય તો ચીઝ પણ નાખી શકાય. ભાઈ ચીઝ તો બધાને લગભગ ઓલમોસ્ટ ભાવતું જ હોય. લગભગ કોઈ ઘરમાં એવું વ્યક્તિ નહીં હોય કે અત્યારના સમયમાં ચીઝ ન ભાવતું હોય. તો આપણે ચીઝ તો ફરજિયાત કોમન છે. એમ આ વસ્તુ તો કોમન છે કિંજલ, કેમ કે ચીઝ વગર તો ભાઈ પેપરનો સ્વાદ નથી આવતો. એવું ના હોય, ઘણા ન ખાતા હોય, સ્ટ્રિક્ટ ડાયટ કરતા હોય એને, કેમ કે આ હાનિકારક છે એટલે. બરાબર છે, હાનિકારક તો બધી વસ્તુ દુનિયામાં એવા છે એ જ હાનિકારક છે. જો ભાઈ આ બધું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. અને આને આખો ફૂલ છેલ્લે સુધી વિડીયો જોજો, તમને આની આખી રેસીપી કઈ રીતના બને એ આપણે આ વિડીયોમાં આપણે બતાવવાના છીએ. અને ખાસ તો ભાઈ ઘણા લોકોને આવડતું હોય, એવું જરૂરી નથી કે ભાઈ બધાને આવડતું જ હોય. ના પણ આવડતું હોય તો આપણે આ વિડીયોની અંદર રેસીપી શેર કરવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો સૌ પ્રથમ આપણે બેટરને ડોયામાં આ રીતે પાથરી દેવાનું છે, પેપરની જેમ.
પ્રોપર એકદમ ફ્લોર પર આવે એ રીતે. અને ભાઈ અહીંયાના મોસ્ટલી લોકો છે ને ભાઈ વધારે લોકો થીક જાડું પેપર ખાય અને અમે અહીંયાનો જે પેપરનો ટેસ્ટ કર્યો ને જાડું પેપર હોય પણ ખાવામાં ભાઈ એટલી બહુ મજા આવે. હવે આની ઉપર ભાઈ જો આ ગાજર નાખ્યા બરાબર છે, આ રીતના ભાઈ અલગ અલગ બધું એડ કરી દેવાનું. કેપ્સિકમ નાખ્યું અને પછી કાંદા છે અને એના ઉપર ટમેટા અને ખાસ તો ભાઈ છે ને આમાં ગાજર ઓપ્શનલ છે, જેને ભાવે એ લોકો નાખે, બધા લોકો ના નાખતા હોય. અને જો ભાઈ ખાસ તો ઉપર ચીઝ આવે ને ત્યાર પછી જ ભાઈ આ મોસ્ટલી પીઝા ઢોસા બને, બરાબર ને? કેમ કે પીઝા ઢોસામાં મેઇન ચીઝ જ મેઇન છે, ચીઝથી જ આનો મતલબ જે ટેસ્ટ આવે ને એ આવે. ચીઝ અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એનાથી બી પીઝાનો ટેસ્ટ આવશે. જો આ રીતના ફૂલ એકદમ ચીઝ આખું 1.5 ક્યુબ આની અંદર નાખી દીધું, બરાબર? આખું 1.5 ક્યુબનું આની અંદર ચીઝ યુઝ થયું છે અને આ ટાઈપનો જોવો ભાઈ કંઈક મસ્ત મજાનો આવો લુક આવે છે. એના ઉપર ચીલી ફ્લેક્સ છે કે જે એનાથી સ્પાઇસી થશે અને પછી છે ઓરેગાનો, એનાથી પીઝાનો ટેસ્ટ આવશે. અને આ બધું વેજીટેબલ પ્રોપર ચડી જાય એના માટે આપણે થોડી વાર ઉપર કંઈ પણ ઢાંકી દેવાનું છે અને થોડી વાર ચડવા દેવાનું છે. તો ભાઈ આવી રીતના થોડી વાર આ રહેશે એટલે એકદમ મસ્ત પિઝાનો ટેસ્ટવાળા એકદમ ઢોસા બનીને રેડી થઈ જશે. કાંઈ વાંધો નહીં, હમણાં બને એટલે આપણે તમને આગળ બતાવીએ. જો ભાઈ આ આપણું પિઝા ઢોસા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, એકદમ યમ્મી યમ્મી. જો મજા જ આવે ખાવાની, હે ને? અને આ બાજુ ભાઈ કોઈ પણ ને કીધા વગર અત્યારમાં છે ને જો ભાઈ દાબવાનું ચાલુ થઈ ગયું. જોયું? આ રોજની ટેવ છે ભાઈ, એવું નથી, રોજની ટેવ છે કે ખાવાનું વસ્તુ આમ સામે આવે ને એટલે રેવાય. મારાથી કંટ્રોલ જ નથી થતો. તારાથી કંટ્રોલ નથી થતો. અને ભાઈ આ સ્પેશિયલ રેસીપી જે બનાવી છે ને એ ખરેખર કિંજલ બોલે છે, બાકી બનાવ્યું એને કાંઈ નથી. આ બધું છે ને ભાઈ આ ભાભીએ બનાવેલું છે. આવું બધી વસ્તુ એ લોકો અહીંયા ઘણા ટાઈમથી અહીં રહેવા અહીંયા આવી ગયા છે ને, 2-2.5 વર્ષ જેવું થયું એટલે એને આ બધું આવડી ગયું છે. આ ટાઈપનું જોવો ભાઈ મસ્ત મજાનું બનાવ્યું છે. ચાલો ભાઈ હવે છે ને આપણે ખાઈ લઈએ. તને આવડે છે ખાલી ખાતા? મને આવડે છે, મને ખાતા. હા ખાતા આવડે. જો ભાઈ અત્યારમાં ચાલુ કરી દીધું. જો એક ઉલાળી ગઈ હોતે અને બીજો અહીંયા અત્યારે રેડીમેડ બનીને આવી ગયો. વાહો વાય દબવાનું ચાલુ થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ હવે આપણે ખાઈ લઈએ અને પછી કેવો ટેસ્ટ છે જરાક કહેવું આપણે એનો. ચાલો ભાઈ, આર્યભાઈની સાયકલ ચાલી પમ પમ પમ. જો ભાઈ હરખાઈ ગયો ભાઈ. આજે એને સાયકલ લઈને સાંજે ભાઈ ચાલવા માટે નીકળ્યા છીએ. જો મજા આવી ગઈ ભાઈને. અને એને મમ્મીથી આટલી સાયકલ એ હાથમાં નથી રહેતી. 5-5 4-4 પેપર ઉલાળી જાવ છો પીઝા ઢોસા, અને તોય તમારાથી એટલી એક નાની એવી સાયકલ ને 10 કિલોનો છોકરો હાથમાં નથી રહેતો. રહે જ છે. રહેતો હોય તો આમ ત્રાહી જો 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 ગઈ. એવું નથી. આજે ભાઈ ઈ તો છે ભાઈ, હજી પહેલી વાર આજે છે ને ભાઈ સાંજે પહેલી વાર રાઈડમાં નીકળ્યા છે. જો સાહેબ અને ટંકોરી વગાડો, આમ જા, આમ દીકો, આમ કરીને જા, આમ જા, આમ જા, આમ ઊભી રહે એમ નથી, આમ છે જા. આ બધું જો ભાઈ આમ ટંકોરી વાગે છે ને થોડાક સીધા બેહવાનું, આમ આમ વ્યવસ્થિત બેહવાનું. હા આ બે પકડી લે, બધી કા બે પકડી લે, પકડી લો જા આમ. જો ભાઈ આવી નાની મોટી આવી વસ્તુ જો ને તો ભાઈ છોકરાઓ તો બહુ ખુશ થઈ જાય, હે ને? રાજીના રેડ થઈ જાય ભાઈ. આવું છે ભાઈ. આજે કઈ અલગ જ લાગે છે કે હું ખુદ ચલાવું છું એવું એને ફીલ થાય છે. ભાઈ ઈ તો ભાઈ એના હાથમાં ખાલી હેન્ડલ હોય, બાકી વાહે તો આ બધું મેઇન હેન્ડલ તો જો અહીંયા છે બધું, એવું છે ભાઈ. બરાબર ને? પણ તારી હાથમાં નથી રહેતું તો ઈ પાક્કું છે. આમ જો આમ આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, એવું થાય છે. જો તમે ચલાવો. મારી હાથમાં તો હાલે. જો 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 કેમ બાકી આવું છે ભાઈ. બરાબર ને? જો આ ભાઈ જો, અને આ એની મમ્મી. કેટલા પેપર ખાધા? 3 નહીં 5 તો મેં જોયા હતા. 5 તો બે થઈને 3 તો હજી બનતા હતા ને ત્યાં તું ઉલાળી ગઈ હતી. મને ભાવે છે ભાઈ. પીઝા ઢોસાની રેસીપી ખાસ તો કેવી લાગી? પીઝા ઢોસા જ હતા ને? પીઝા પેપર હું પીઝા પેપર એ કહેવાય, પીઝા ઢોસા. હા ભાઈ પીઝા પેપર કે પીઝા ઢોસા જે કાંઈ છે, પણ XYZ તમને આ રેસીપી કેવી લાગી અને ખાસ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ. આવજો બધા ભાઈ. ટાટા બાય બાય.